स्वागत है आप सभी का दर्शनास किचन में। तो फ्रेंड्स, मैंने हिंदी में रेसिपी शुरू की, लेकिन मेरे को इतना रिस्पॉन्स नहीं मिल रहा है जितना गुजराती में मिल रहा था। तो मैं वापस से अभी गुजराती रेसिपी शुरू करूँगी और गुजराती वॉइस में ही मेरी रेसिपी आएगी। जय स्वामीनारायण। હું આવી ગઈ છું રસોડામાં। મારી છોકરીને મીઠું ખાવાનું મન થયું હતું એટલે મેં ફટાફટ એક વાડકી જેટલું ઘી લીધું, એને ગરમ થવા દઈશું અને 1.5 વાડકી જેટલો ચણાનો લોટ લીધો છે, એને હલાવીશું આપણે બરાબર જ્યાં સુધી એમાંથી સુગંધ ના આવે। ઘી એમ બેસન ચણાનો લોટ એકદમ આપણને હલકા હાથે ફરવા લાગે ત્યાં સુધી એને કન્ટિન્યુ ચલાવતા રહીશું, જેથી કરીને ચોટે નહીં કઢાય એમાં। અને આપણું થઈ ગયું છે બેસન તૈયાર। અને આ બાજુ આપણે 1 વાટકી મેં ખાંડ લીધી છે, અડધી વાટકી પાણી એડ કરીને 1 તારની ચાસણી થવા દઈએ। આપણી ચાસણી થઈ ગઈ છે। હવે એને આપણે ચણાના લોટમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે ગેસ ચાલુ કરી દઈશું। તો તૈયાર થઈ ગઈ છે આપણી બેસનની બરફી। એમાં આપણે મેં છેલ્લે ઇલાયચી પાવડર નાખ્યો છે થોડોક। હવે એને પ્લેટમાં કાઢી લઈશું। મેં એમાં ઘી લગાવીને રાખી હતું પ્લેટને। ઉપરથી બદામને એનું એ કરું છું અને કટ કરી લઈશું। તૈયાર છે આપણી બેસનની બરફી। આમાં તમે માવો પણ નાખી શકો છો, જેને આપણે ખોયા કહીએ છીએ, એ પણ તમે નાખી શકો છો। તો ફ્રેન્ડ, આજની આ રેસીપી તમને પસંદ આવી તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। બાય બાય।